મહેસાણા જિલ્લાના વિસનગર શહેરના ઐતિહાસિક ગણાતા એવા દેડિયા તળાવની નગરપાલિકા દ્વારા જાળવણીના અભાવે અત્યારે તો ગંદકીથી ખદબદી રહ્યું છે, જેના કારણે આ તળાવના કિનારે ફરતા આવેલા ધાર્મિક સ્થળોએ દર્શન કરવા માટે શહેરમાંથી આવતા ભાવિ ભક્તોમાં ભારે રોષ સાથે નારાજગી જોવા મળી રહી છે. અને એમાંય વર્ષો પહેલાં નગરપાલિકા દ્વારા જ બનાવવામાં આવેલી રમણીય સ્થળ તરીકે વિકસાવવામાં આવેલી નગીનાવાડી ખોવાઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે. જ્યારે દર મંગળવારે અને શનિવારે છબીલા હનુમાન દાદાના મંદિરમાં દર્શન કરવા માટે આવતા ભક્તોમાં હાલમાં ચાલી રહેલા નગરપાલિકાના સુંદર વહીવટની ભારે ચર્ચા જોવા મળી રહી છે. આ વિસ્તારના સ્થાનિક ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી વતનમાં આવતા હોય છે, ત્યારે આ તળાવની મુલાકાતે આવ્યા હતા. ત્યારે શહેરના ઐતિહાસિક તળાવના વિકાસ માટે જરૂરી સૂચનો કર્યા હતા, પરંતુ નગરપાલિકાના સત્તાધીશોની નિષ્ક્રિયતા સામે આવી રહી હોય તેમ નગીનાવાડીમાં અવરજવર માટેનો રસ્તો ખોવાઈ ગયો છે અને જેને શોધવા માટે કદાચ નગરપાલિકાએ જેસીબી મશીનનો ઉપયોગ કરવો પડશે. તો શું નગરપાલિકાના જાગૃત, ઉત્સાહી અને યુવાન ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી, પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલને સાથે લઈને કદાચ એકાદ વખત આ ઐતિહાસિક દેડિયા તળાવની મુલાકાતે આવે તેવી આશા અહીં દરરોજ આવતા ભક્તો કરી રહ્યા છે. રિપોર્ટર પ્રકાશ સોની, વિસનગર.